નમસ્કાર મિત્રો, શુભ સવાર. તમારા બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 31, તારીખ 31/1/2025. આ મહિનાનો છેલ્લો વ્લોગ છે અને પછી આપણા રેગ્યુલર વ્લોગ આવતા રહે છે. તો ચાલો પહેલું શાકભાજી નથી, ફળ છે. ફળનો ભાવ છે તમારે આ શું છે પહેલાં એ તમને કહેવાનું છે. ચાલો તમે કોમેન્ટ કરજો. ચાલો, આ ફળનું નામ છે જામફળ. જામફળના ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 70 રૂપિયા. આ હાઇબ્રિડ જામફળ છે અને એકદમ મોટા આવે અને ચાટ મસાલો નાખીને ખાવાની મજા આવે. તો ચાલો આનો ભાવ જાણી લો. આનો ભાવ છે ફક્ત ને ફક્ત 70 રૂપિયા કિલો જામફળ. તો ચાલો જામફળ મસ્ત ગોઠવી દઈએ. આખું બોક્સ ફ્રેશ આવ્યું છે, તો આપણે એને ગોઠવી દઈએ. હવે એની જગ્યાએ પર રાખી દઈએ. ચાલો, એની બાજુમાં બીજી એક વસ્તુ છે, તમે જોઈ શકો છો, એ ડ્રેગન ફળ છે. ડ્રેગન ફળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 150 રૂપિયા. ડ્રેગન ફળ કોને ભાવે એ કોમેન્ટ કરજો અને ન જોયું એ પણ કહેજો. એના પછી છે સંતરા. સંતરાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા કિલો છે સંતરા. તો આ સરસ છે સંતરા, તો ઇમ્યુનિટી સિસ્ટમ તમારે વધારે. તો ચાલો સંતરાનો ભાવ થઈ ગયો, મૂકી દઈએ. ચાલો ડ્રેગન ફળ તો આવી ગયો, એના પર મૂકી દઈએ. ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી હવે આવશે. તો શાકભાજી નથી, પહેલાં આપણે કસ્ટમર આવ્યો, કસ્ટમરનો માલ આપણે જોઈ છે અંદરથી બક્કડું બધું કાઢી દીધું છે. ફ્લાવર, ટમેટા, બટેટા ને બધું. તો આપણે પોલિથીનમાં ભરી દઈએ. પોલિથીનમાં ભરી અને આપણે એના આપી દઈએ. તો ચાલો પૈસાને આપણે બધું લઈ લઈએ, પછી આપણે શાકભાજીનો ભાવ જાણીશું. તો ચાલો આપી દીધું છે કસ્ટમર વહી ગયા. હવે એના પછી આવી ગયા છે રીંગણા. મોરપીંછ રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 25 રૂપિયા છે. સસ્તા અને એકદમ સારા છે. તો ચાલો નવા ફ્રેશ આવ્યા છે, તો આપણે એને બકેટમાં મસ્ત રીતે ગોઠવી દઈએ. તમે જોઈ શકો છો કેવી રીતે હું ગોઠવી રહ્યો છું. તો આવી રીતે મસ્ત ગોઠવી દઉં તો કસ્ટમરને લેવાનું મન થાય અને સારા દેખાય છે. તો તમે જોઈ શકો છો કેવા સરસ. આખા ગોઠવાઈ પછી તમે જોજો કેવું સરસ દેખાય છે. તો ચાલો તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગે છે. તો આવું ગોઠવી રાખવાનું હોય તો કસ્ટમર વહેલા આવે છે અને વહેલું શાકભાજી ખાલી થાય છે અને તમારે સારું પ્રોફિટ થાય છે. તો ચાલો આ શાકભાજીનો ભાવ થઈ ગયો છે, હવે એને પર જગ્યા પર રાખી દઈએ. ચાલો એના પછી નેક્સ્ટ છે દાડમ. દાડમનો ભાવ છે 1 કિલોના 140 રૂપિયા ફક્ત ને ફક્ત. તો દાડમ છે એકદમ લાલ છે અને એકદમ સરસ છે અને દાડમ તો ખાવાની મજા આવે મને પણ. અને જો તમને પણ ગમતું હોય તો કોમેન્ટ કરજો. દાડમ મને પણ ભાવે એવી કોમેન્ટ કરવાની છે. તો ચાલો દાડમનો ભાવ મેં કહી દીધો, એની સાઈડમાં રાખી દઈએ. એના પછી આપણે બીજું શાકભાજી લાવવાનું છે. તો ચાલો બીજા શાકભાજીનો ભાવ છે. બીજું શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન પર. બીજું છે કોલાનો સંભારો બનાવે છે. કોલાનો સંભારો કોને ભાવે એ કોમેન્ટ કરજો. એનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા છે. એના પછી છે ઘી ગોટા. તો તમે બાજુમાં જોઈ શકો છો કે સફેદ ગોટા આવી ગયા છે. તો એ ઘી ગોટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા. એકદમ સસ્તા અને એકદમ સારા છે. અને ઘી ગોટા કોને ભાવે એ પણ કહેજો. ચાલો રીંગણા છે, રીંગણાની બીજી જાત છે. તો ચાલો ઘોલાને પણ એની જગ્યા પર રાખી દઈએ ને રીંગણા પણ મૂકી દીધા. એના પછી શાકભાજી છે. શાકભાજી તો લીંબુ છે, ખાટા લીંબુનો ભાવ છે 1 કિલોના 50 રૂપિયા. એની બાજુમાં આવી ગયો છે વાલોર છે. આ લાંબી વાલોર છે, બિયાવાળી વાલોર છે. આ વાલોરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એકદમ સરસ છે અને એકદમ ફ્રેશ છે. હમણાં જ બહુ જબલું આવ્યું છે. ભાઈ ખેડૂત આપી ગયા છે અહીંયા હજી દુકાને જ, તો એમને ઠલાવીને મૂકી દઈએ. ચાલો મૂકી દઈએ. એના પછી તો આપણે લીંબુ સાઈડમાં રાખી દઈએ. ચાલો એના પછી આપણે શાકભાજી આવશે. તમે જોઈ શકો છો આવી ગયું છે ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત ભીંડાના ભાવ છે 70 રૂપિયા. એકદમ સારા અને એકદમ ફ્રેશ અને એકદમ કુણા ભીંડો છે. બહુ જ ખાવાની મજા આવે. તો પછી શાકભાજી આવી ગયું છે વટાણી ચોરાફળીનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા અને એકદમ સરસ છે અને એકદમ ફ્રેશ છે. તો ચાલો શાકભાજીનો ભાવ એ થઈ ગયો છે. એના પછી નેક્સ્ટ શાકભાજીનો ભાવ આપણે જોશું. ચાલો એના પછી શાકભાજી છે, તમે જોઈ શકો છો શું છે ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. ગુવાર કોને ભાવે, ગુવારનું શાક કોને ભાવે એ કોમેન્ટ કરજો. તો ગુવારનો ભાવ તમે જાણી લો. 1 કિલોના છે ફક્ત ને ફક્ત 100 રૂપિયા છે. ચાલો હવે એના પછી નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હમણાં આવશે, પણ એની પહેલાં કસ્ટમર આવી જાય તો કસ્ટમરને આપણે માલ આપી દઈએ. કસ્ટમરને માલ આપ્યા પછી આપણે નેક્સ્ટ શાકભાજીના ભાવ જાણશું. તો તમે આવો પણ બિઝનેસ શરૂ કરી દો. 2025માં સક્સેસ જાય. મારે 1 મંથ થઈ ગયો છે આ બિઝનેસને, તો સારામાં સારું પ્રોફિટ થાય છે. તો ચાલો એના વિશે બાદમાં વાત કરું. તો એના પછી પહેલાં આવી ગયું છે શાકભાજી મોળા મરચાંનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એકદમ ફ્રેશ છે. તો આપણે 2 બકેટ હતો તો 1 બકેટમાં આપણે નાખી દઈએ. તો આ બિઝનેસ તમે સ્ટાર્ટ કરી દો. 2025માં સક્સેસ જાય અને બધા શાકભાજી ફ્રેશ જ લેવા આવે એટલે તમે રોજનું રોજ પ્રોફિટ તમને બમણું થતું જ જશે. એના પછી છે તીખા મરચાંનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત
40 રૂપિયા. અને એના પછી ટમેટા આવી જશે. ટમેટા પણ એકદમ ફ્રેશ છે, તો ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા. એના પછી છે ફુલાવર. ફૂલકોબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા. એકદમ સરસ છે અને એકદમ ફ્રેશ છે. તમે જોઈ શક્યા છો કે એકદમ ફ્રેશ છે અને એકદમ ફ્રેશ દેખાય છે. તો તમે આવો બિઝનેસ શરૂ કરી દો. તો આ ફૂલકોબીનો ભાવ મેં તમને જણાવી દીધું છે, 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા છે. તો ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે. શાકભાજી તો આદુ છે. આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. તો ચાલો આદુ આપણે ફ્રેશ છે. હવે બે કચરા જેવું છે થોડુંક, તો એને સાફ કરીને આપણે બકેટમાં રાખી દઈએ એટલે સરસ દેખાય. તો ચાલો એ હું કરી નાખું. બરાબર, તમને પણ હવે શાકભાજી અમુક ખરાબ આવી ગયું હોય તો તમને સાફ કરીને રાખવું પડે છે. તો તમે થોડીક મહેનત તો લાગે છે, પણ એટલી મહેનત તમે કરજો પણ તમે આ બિઝનેસમાં સક્સેસ થશો ને થશો, એક ગેરંટી વાત છે. અને તમે જો કોઈ પણ સલાહ જોતી હોય તો તમે કોમેન્ટ કરજો. ચાલો એના પછી આવી ગયું છે આંબામોળી છે અને હળદર છે. આંબામોળીનો ભાવ છે 100 રૂપિયા અને હળદરનો ભાવ છે 80 રૂપિયા કિલો છે. તો ચાલો ત્રણ આવી ગયું છે, લાઈનમાં મુકાઈ ગયું છે. બીજું બધું શાકભાજી હું તમને બતાવું. અને પહેલાં તમે હું થોડો કચરો છે એ બધું વાળી નાખું. કચરો વાળીને પછી તમને હજી ના કેરેટ આવશે. કેરેટ ઉપર હજી થોડોક અંદર હજી બકાલું પડ્યું છે, એ તમને હું મૂકીશ. હજી એનો ભાવ હું જણાવીશ. હજી પહેલાં થોડોક વાળી નાખું પછી તમને કહું. અને હજી તો તમને આખું ટેબલ કેવી રીતે ગોઠવેલું છે અને કેવું બધું સરસ લાગે છે હું તમને બતાવીશ. અને બધાનો તમે ટોટલ ભાવ તમે જણાવી દીધું છે. અને આ બકાલાનું તમે મિનિમમ 10 રૂપિયા પ્રોફિટ 1 કિલો પછવાડ રાખો તો તમને 100 કિલો શાકભાજી બધું નીકળી જાય તો તમને એ ડાયરેક્ટ 1000 રૂપિયાનું પ્રોફિટ થાય છે. તો બટેટા છે, ડુંગળી છે, રીંગણા છે, બધું કિલો બધા લઈ જાય તો તમે સારામાં સારું પ્રોફિટ થાય છે. મિનિમમ 10 રૂપિયા રાખો તો પણ તમને સારામાં સારું પ્રોફિટ થાય છે. તો હવે કોથમીર આવી છે. કોથમીરનો ભાવ છે 5 રૂપિયા એક પડીના. તો ચાલો તમે બધા જોઈ લો આખું શાકભાજી કેટલું છે. તમે નિરાતે બધું જોઈ લો કે. ને ચાલો હવે તો હું તમને કહું કે જો તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને રોજનો નવો ભાવ જાણવા મળી જશે અને રોજનું તાજું શાકભાજી પણ જોવા મળી જશે અને બધાનો તમારે ભાવ પણ જાણવા મળશે. તો ચાલો તમારા નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચાલો હવે આવતા વ્લોગમાં આપણે મળીએ. ચાલો આ 1 મહિનો આપણો વ્લોગનો પૂરો થાય છે. ચાલો કેવી જર્ની રહી.